સમાચારોથી તો સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ચોમાસું ખેંચાતા પાકોને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતા ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કૃષિ વીજ પુરવઠાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે। તો ખેડૂત અગ્રણી જયેશ પટેલ દેલાડની રજૂઆત બાદ અગાઉ આપવામાં આવતી 8 કલાક વીજળી હવે વધારીને 10 કલાક કરવામાં આવશે। આ નિર્ણયથી ડાંગર, શેરડી અને બાગાયતી પાકોને મોટી રાહત મળવાની આશા છે। આ વર્ષે વરસાદ ખેંચાયો છે, એને કારણે ખેડૂતો ચિંતાતુર છે। મુખ્ય પાણીનો સ્ત્રોત પાકમાં ખૂબ જ જરૂરી હતો અને ખેડૂતો અને ખેડૂત આગેવાનો, ખેડૂત સંગઠનો તરફથી સરકારશ્રીમાં અને માનનીય મુખ્યમંત્રીને રજૂઆત થઈ હતી કે જે 8 કલાક વીજળી આપવામાં આવે છે એને વધારીને 10 કલાક કરવી જોઈએ ને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રીશ્રી તરફથી સરકારમાં સૂચના થયા પછી ઉર્જા વિભાગે પરિપત્ર કર્યો છે અને 10 કલાક વીજળી આપવાની જે વાત સ્વીકારી છે એને કારણે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી